વાત જ પૂછો માં બાપુએ એટલી ગાડી અકારી મોરે મોરો દઈ દીધી મોરે મોરો પછી હું બોનેટ વળી ગયો આગળ પ્રધાનજી હા એક વાત કહું બોલો તમારા મન બાપુમાં મને કેમ ફેર દેખાય છે હું કીધું તમારા મન બાપુમાં મને ફેર કેમ દેખાય છે ફેર જ હોય ને કા એનું કારણ છે એના બાપુય બીજા અને મારા બાપુય બીજા અરે પ્રધાનજી એમ નથી કેતો તો મહારાજાએ જરમરીએ જામા પહેર્યા માથે મુંગટ બાંધ્યા તમારે માથે મુંગટ બંધાય ને અરે મારે મુગટ પહેરવાની કોઈ જરૂર નથી કા કેમ મહારાજા મારી ઉપર ખુશખુશાલ થઈ ગયા અમેરિકા થી ડાયમંડ વાળી પકડી લાવ્યા ક્યાંથી અમેરિકા થી હા તમારા મહારાજા અમેરિકા જાય આ ગયા થા ત્યાં હું લેવા ગયા હતા ત્યાં ખાટી આંબલી ખાવા પ્રધાનજી મહારાજા ત્યાં થોડી આંબલી થાય હું તો ખોટું કહું છું અરે ત્યાં ઘોષણા કરવા ગયા થા ઘોષણા એટલે મોટા મોટા માણસો હોય ને એની હારે પરિચય એટલે તારે જાવું કેટલે એટલે પાકડી ન જોઈ બતાવો માંગતા નહીં અમારા મહારાજા લાવ્યા બતાવો તો ખરા બહારના દેશની છે પ્રાઇવેટ લિમિટેડ નારાયણ કંપની આવી કંપની હોય ઉસામાંથી કંપની બાપુ લાવ્યા મારી હાટુ લાવ્યા માંગતા નહીં વિદેશથી લાવ્યા જો પ્રધાનજી આ પાઘડી જવો પાઘડી નહીં પાઘડીનો આકાર જવો ખાલી આકાર નહીં પ્રધાનજી આનો કારીગર કેવો હોય છે બનાવવા વાળો ઈ હું કહું છું હા એમ નહીં તો આમાં ઘણી સિસ્ટમ આવે પ્રધાનજી આમાં સિસ્ટમ નો આવે તો આ છે ને હા ઈ બે ભૂંગળા છે ભૂંગળા છે ને માથા ઉપર બાંધી હોય બરાબર 108 ડિગ્રી તાપ પડ્યો હોય હા તો ધવાડા ભૂંગળામાં જ નીકળે ઓલું ભૂંગળું આ ભૂંગળું છે બહુ વરસાદ હોય વાવાઝોડું હોય હા વાતાવરણ ખરાબ હોય અને ઉપરથી આગાહી હોય કે વરસાદ 2-3 દી બહાટો બોલાવ છે બહુ વરસાદ આવે તો અંદરા ધાર પાણી આમાં જ પડે ટીપણા ભરી લો પ્રધાનજી બહુ ઠંડી પડે તો આમાં રિમોટ આવે પ્રધાનજી પાઘડીમાં કે રિમોટ નો હોય આવે જો નો હોય આ છે ને આ એનું બટન છે એમાંય બટન આવે હા તો આમ કરો ને હા એટલે આકડી એક ઠેકાણે ભેગી થાય જોજો અવાજ શેનો આવ્યો હે અવાજ શેનો આવ્યો બેરિંગ નો આમાં બેરિંગ આવે આમ કરો એટલે ભેગી થાય હા થઈ અને આમ કરો એટલે આ નોખી ફેલાય જો કાસકા મારે આ ધીમે ધીમે પેલા એનું કારણ છે કે રિમોટ માં 100 હાથ ગાંઠ્યું છે પ્રધાનજી ગાયઠું વરી જાય ત્યાં સુધી પાછા નથી વરતા જો રિમોટ વઈ ગયો વયો ગયો તમારે મગાવી ના અમાર બ્રાહ્મણ ના દીકરાને પાઘડી નો બંધાય મગાવવાની ફૂલ લંબાઈ ના 60 નો પન્નો હે તમે બાંધો નત મગાવી નહીં તો માથા પર બાંધ લાવ નકર મહારાજા ખીજાય વિદેશ થી લાવ્યા હવે તમે છે ને ઈ રજવાડાની વાત આ રજવાડામાં નો કરતા પણ પ્રધાનજી હું પણ એક રાજનો ગોર છું જે કાર્ય મને સોંપ્યું એ કાર્ય સિદ્ધ કરીને જવાનો છું અને બાજી સુધરી જાય તમને વાંધો શું છે તો છેલ્લી વાર પૂછતો હું પૂછ્યો વાત બને તો ઠીક છે નકર તમે તમારી રીતે નીકળી જાજો નકર હું મારી રીતે નીકળી છેલ્લી વાર પૂછ્યો મહારાજાને ઘણી ખમા હા બોલો પ્રધાનજી ભૂદેવ કાળો કકળાટ કરે છેલ્લી વાર તમને મળવાની રજા માંગે છેલ્લી વાર મળી જવો હરે પ્રધાનજી જો ગોરદેવ એમને માનતા હોય તો ગોરદેવને છેલ્લી વાર રાજમાં આવવાની રજા બોલાવો જેવો હુકમ ગુડા મહારાજા બાતતા નહીં મેં મારી રીતે કીધું માના મેં કીધું આમ જો શાંતિ રાખો બાતતા નહીં લા ભાઈ તું મોઢામાંથી ફેંક ની વયાદા હે અરે મહારાજ આજે દીકરી લેવાથી કે દેવાથી કોઈ વેરજેરની વાત નડતી નથી માટે આ શ્રીફળનો સ્વીકાર કરો મહારાજ એમાં જ તમારી ભલાઈ છે જી મહારાજા પ્રધાનજી હા બાપુ હું તમારા શરણમાં ગલો ઈચ્છા મારું રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો જેવા હુકમ બાપુ તમે આસન ગ્રહણ કરો આગળી નાકમાં તલવાર ભરાવી દે તો પણ ન્યા હું છે તે નાકચા ગીજામ લઈને આટા મારું મહારાજા ગરમ થઈ ગયા શાંત થઈ જાઓ બાપુ એકદમ શાંત રેપ જેપ થઈ ગયા મહારાજા એટલો બધો કરો શાળાનો હારો નહીં મારી સામુ નો જોવો તો કાઈ નહીં તમારા શરીર સામુ જ જોવો ઈ ભલે કે મેં કોઈ દી કઈ કીધું હું તો તમારો કૂતરો કહેતા હોય તો ભહું
પ્રધાનજી પ્રધાનજી કૂતરો ક્યાંનો છે? રાજકોટનો બાપુએ શું કીધું? કોરને બોલાવવાનું કીધું. બોલાવો. ये આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે. એ આવો રાજને દરબાર, આવો રાજને દરબાર. પ્રધાન બોલાવે પ્રતાપ. અરે પ્રધાન દે કરાબ વિશે બોલાવાનું કારણ સેલુટ ડાયમંડ વાહો વાય આવો. મહારાજાને ઘણી ખમા કુંવર સાહેબ રજવાડામાં પધારી શીખ્યા છે. અરે આજ પિતાના ચરણોમાં અવાજ કુંવર પ્રતાપ નમનો કરે છે. અરે આયુષ્માન ભવ બેટા પુત્ર પ્રતાપ. અરે કહો પિતાજી કરાબ વિશે બોલાવાનું કારણ. અરે બેટા પ્રતાપ ભોકન કરતી ગયો ગોરદેવ આવ્યા છે. રાજા જમની દીકરીનું સિંહણ લઈ આ સિંહણ આજ તમારા શિકાર બન્યા છે. અરે પિતાજી આજ વાતને કેમ ભૂલો છો? કાજ કવકતી માલિક કોર કીધું કાજ વેરીના ઘરે સદાયને માટે વાર હોય. કાજ વેરીના ઘરે સદાયને માટે વાર હોય. આજ વેરીના ઘરે રવિશાળ કદાપી ન હોય. માટે ભુદેવને કીધું લીલુડા સિંહણ સિલોમન નહીં આવે. અરે નહીં બેટા કુંવર પ્રતાપ કદાચ જો લીલુડા સિંહણ તમે નહીં શિકારો તો અજમાં રાજા આવું માનશે કે વડિયારો તો કાળિયારો છે માટે આ સિંહણનો શિકાર કરો. અરે પિતાજી આજ કવકતી માલિક કોર કીધું જેરીના દાંતના સંતાન આજ જેરી થાય છે. તેનો બાપ વેરી હોય એના બેટા પણ વેરી થાય છે. અરે નહીં બેટા કુંવર પ્રતાપ આપણે દીકરી પણ લેશું અને આ જેના વેર પણ મારશું માટે આ સિંહનો શિકાર કરો. આજ નથી જેની જેને થશે ને એવા આપણા પઢિયાર કુળને હામો ટકેવા. જો આ તમારી આજ્ઞા હોય ને તો આજે કુંવર પ્રતાપ એક શ્રીફળ ઝીલવા માટે તૈયાર છે. અરે કુંવર સાહેબ આ શ્રીફળ છે ઈ કોઈ 35 રૂપિયા વાળું છે. આ લગ્નનું શ્રીફળ છે કુંવર સાહેબ. ભાગશાળી સવો સામેથી લગ્ન આવ્યા. સામેથી લગ્ન આવે તો ના નો પડાય. શિકારી લ્યો સામેથી લગ્ન આવે તો ના પડાય. ભાગશાળી સવો સામેથી લગ્ન આવ્યા. શિકારી લ્યો નકર પૂછો આમાં તો કઈક ટિફિન બુકિંગ ના જાય. એ હું કરો છો અહીંયા? પ્રધાનજી હું છે? આ કોણ છે? કોને બોલાવવાનું કીધું તું? આપણે રાજના કુંવરને. ત્યાં કુંવર જ છે કઈ કપણ ગાડી વાળો નહીં. આ જોતા નહીં ફર્નિચર કીધું બધું. એટલે પ્રધાનજી અમારે જોવું પડે અમારે દીકરી દેવી છે બરોબર. અમે ક્યાં કીધું દીપડી દેવી જોઈ લ્યો નહીં. આમાં કઈ વાંધો નથી ને? ઈ વાંધો હોય જાય આ કુંવર સાહેબ હામાં છે. તમને ખબર હોય મને ખબર છે એટલે જ મેં કીધું કઈ વાંધો નથી. અગાઉ ચોખવટ કરવી હારી. પ્રધાનજી જે પણ કઈ આમાં વાંધો હોય કહી દો આગળ જતા આપણે સંબંધમાં ગોબા ન પડે એમ. ઈ ગોબા પડે તો અમારા બાપુનું ઉપાડતા ફાવે. પગ કેમ આમ રાખે છે? હે આ પગ કેમ આમ રાખે? ઈ નાના હતા તે ઘોડા બહુ ખેલવતા કુંવર સાહેબ. એટલે પગ આમ રાખવાના. હા અત્યારે નથી ખેલવતા નહીં હવે અત્યારે નથી ખેલવતા. તો અત્યારે તો ક્યાંક જવાનું હોય બહાર તો જ જાય એમ ઘોડા લઈ. ધીંગાણે જાય. હે ધીંગાણે જાય ગાંડો લાગે. અરે ઠીંગાણાનો ઢોલ વાગ્યો હોય એમ. અને અમે રણ મેદાનમાં ઉતર્યા હોય હા હા હા. અને ઈ મેદાનની અંદર બકાજી બોલતી હોય ઓહો. પછી ભાગી ભાઈડા. હા પ્રધાનજી હમણાં આપણે છેલ્લે ધીંગાણું થયું એની વાત કરો. દાદાને જાઓ. બરાબર. હા જાઓ. વૈસે ઠીંગાણું છું તું કેવું? કે એની વાત જ પૂછો માં. બાપુએ એટલી ગાડી હકારી એટલી ગાડી હકારી કઈ ગાડી? એટલે રથ 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 રથ. મોરે મોરો દઈ દીધી.
મોરે મોરો મોરે મોર. પછી પછી હું બોનેટ વળી ગયો આગળનું. પછી પછી બાધા બોલ્યા નહીં, ખર્ચાના પૈસા લીધા. એવું ધીંગાણું. પછી એકદાણ ઢીંગાણું જોતું, એકના 2 હાથ કાપી નાખ્યા, હા. પછી 2 પગ કાપી નાખ્યા, આહા. અને પછી કીડેથી નોખો કરી નાખ્યો. ઓહો. વિચાર કરો ઈ કેટલી ઘડી ઢીંગાણું હાલ્યું છે. અંદાજિત 15 કલાક આયલું હોય છે. હા, પછી માથું માથું મારી પેલા કોક ઠપકારી ગયું હતું. પ્રધાનજી મરેલાન માયરો કહેવાય. આપણે ઉજ્યોતી હલતો નતો, તું નવીરો હતો મંડાણો. એવા ધીંગાણા કહેવાય. હાલ્યો તમને ખબર પડે ધીંગાણું હોય ત્યાં ખુલ્લી તલવાર લઈને જવાનું હોય. તમે ગયા તા? નહીં, હવે હું નથી જાતો. કેમ? હાઈટ ઘટે ને, ધીંગાણામાં હાઈટ નું ન જોવાનું હોય. એનું કારણ છે ઘોડા ઉપર બેહાઈ જાય તો ઉતરાય નહીં, ઉતરાય તો પાછું સડાય નહીં. મારે તો ઢાળ જ ગોતવાનું રે. તો રાજમાં કઈ વસેરું નથી. વસેરું એવરેજ આપે, ઘોડું ભાગે એટલું વસેરું ભાગે. ઠીક છે પ્રધાનજી, હા, બીજો કઈ વાંધો નથી ને એમાં? ના ના, કુંવરમાં કાઈ ન કેવું પડે. જમણા પગનો અંગૂઠો છે? કેમ ધોઈને પીવો છે? પીવો નથી. તો તમે સારાના વાયઢા? એમ તો હું એકલો 32 આટા વાટી ગયો. એમ નહીં, લગ્નના. નહીં નહીં, બોલો. તો 4 ફેરા ફરી ત્યારે જમણા પગનો અંગૂઠો ખેતર પાડીને અડાડવાનો હોય. ત્યાં કોણી નો હાલે? કોણી નો હાલે પ્રધાનજી, અંગૂઠો જ જોઈ. આ છે અંગૂઠો. છે. હા, અને આ નાક કેમ લાંબુ છે? પૂછ્યું? નાક થોડુંક લાંબુ છે કુંવરનું. કુંવરનું નાક લાંબુ? હા. એટલે 20 વર્ષથી નોકરી કરું. વાત કરો. 1 મિનિટ કુંવર સાહેબ, નાકનો સવાલ છે. થોડુંક એવું કુંવર સાહેબ નું નાક લાંબુ છે. તો એનું શું કરશે હવે? શાંતિ રાખો, લગ્ન થાય ને હા. એટલે સેન્ટર માં આવી જાય. ના પ્રધાનજી, તમે જવાબદારી લેતા હોય તો શ્રીફળ સ્વીકારી દે. હવે કાકા, દાદા કઈ નાકની જવાબદારી હોય? ઠીક છે પ્રધાનજી, બધું બરોબર છે. હું તો અમસ્તા કહેતો તો કુંવર અમને ગમે છે, બાપુ જઈને વાત કરો. મહારાજાને ઘડી ખમા. અરે બોલો બોલો પ્રધાનજી. અરે હોળે હોળ ઉતરી ગયું. આડો પાડો કહેતા મુરજો આમ છે ને તેમ છે ને ઘડીકમાં થાય ને બધું ઓકે છે. દાદા કહે છે કે મુરજો મને પસંદ છે. વાહ પ્રધાનજી, આ તો ઘણી ખુશીની વાત કહેવાય, આનંદનો દિવસ કહેવાય. આનંદનો દિવસ. હા. મગાવુસ કાઈ? અરે નહીં પ્રધાનજી, ગોરદેવને કહી દ્યો કે લીલુડા સીપડ જીલાવતા જાય. જેવી આજ્ઞા. આય ગોર દાદા, બોલો. તમને કુંવર પસંદ હોય હા. તો સાથોસાથ લીડું શ્રીફળ સ્વીકારી જો. હું શ્રીફળ સ્વીકારી દો. પેલા ગોળ ધાણા મંગાવો. બાપુ ગોર દાદા કે ગોળ ધાણા ખાવા છે. હા તો લઈ આવો, જાઓ. આ કોઈ વાંધો નહીં, એક કામ કરો, હા. હા. તમે કુંવરને શ્રીફળ જીલાવી જો, હા. ત્યાં હું ઓર્ડર દઈ દઉં, આપણે ઓનલાઈન ઉપર મગાવી લેવું. મગાવી આ લો. કેટલા ધાણા? ઈ તમારી રીતે ગોળ ધાણા કેટલા હોય? આપણે શાસ્ત્ર પૂરતા જોઈ. કેટલા? સુકનના. હું જોઈ એ શાસ્ત્ર પૂરતા જોઈ સુકનના. શાક બનાવવા જોઈએ. શાક બનાવવા નહીં અમે. આ ઠીક, વાંધો નહીં, થઈ જાય ચુકનના. હા. આ વાંધો નહીં, થઈ જાય. શ્રીફળ સ્વીકારી જો. હાલો સ્વીકારી દે. હા, કુંવર સાહેબ હજર ઉભા રહી જો.